મોદી સાહેબ જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય એટલે ગુજરાત હરખઘેલું થતું હોય છે, કારણ કે ગુજરાતની સમગ્ર દેશની નજર ગુજરાત ઉપર હતી. ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા હતા અને પરિણામે પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના તર્જ ઉપર દરેક રાજ્યોમાં થવા માંડ્યો. અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત હરખઘેલું થતું હોય અને હરખઘેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય, રોડ શો કરતા હોય, ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત, એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ 2-2.5 કિલોમીટરનો રોડ શો અને હજારો લોકો, કદાચ 1 લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરખ છે અને હરખભેર મોદી સાહેબને વધાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.